નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતના દરેક જાગૃત નાગરિકે, ગુજરાતના દરેક ભણેલા ગણેલા નાગરિકે અને ગુજરાતના દરેક કોઠાસૂઝ ધરાવતા નાગરિકે વિચારવા જેવો મુદ્દો છે. આ વિડીયો સૌથી પહેલા તમે જુઓ. જોઈ વિડીયો કેવી રીતે માણસની ઉપર તૂટી પડે છે. અશાંતિ, શાંત ગુજરાત, ગાંધી સરદારનું ગુજરાત, આવી પરિસ્થિતિમાં હોમવા પાછળનું ષડયંત્ર શું છે એ આપણે સૌએ સમજવું પડશે. પણ સૌથી પહેલા તમે આ ગીત સાંભળો. મુગલે આઝમનું ગીત છે. मोहब्बत हो न सकेगा खंजर से तलवारों जिसके दिल में प्यार ना हो वो पत्थर है इंसान का. આજે આપણે એવા મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારના ગૃહમંત્રી ધોરણ 8 પાસ હર્ષ સંઘવી સાહેબ એક એવા મુદ્દાની વાત કરી રહ્યા છે. એમણે વિધાનસભાની બહાર ઉભા રહીને પ્રેસ કોન્ફરન્સ કરી. એ પ્રેસ કોન્ફરન્સ એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એમણે વાત કરી કે લગ્ન નોંધણી સમયે માતા પિતાના નંબર લેવામાં આવે, એમને માહિતી આપવામાં આવે અને એમને સમય આપવામાં આવે. માતા પિતાને વિરોધ હોય તો એ લોકો જાણ કરે. હવે હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માંગીશ કે આવી રીતે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીઓને તમે વોટ્સએપ દ્વારા, મોબાઈલ નંબર દ્વારા માહિતી એમના પિતાને આપવાનું કહેશો તો એ માતા પિતા એમને લગ્ન નહીં કરવા દે, પ્રેશર કરશે. નાત જાત જ્ઞાતિ ધર્મના વાડાની અંદર હજુ પણ અસંખ્ય હજારો લોકો માને છે અને એ પ્રેશર કરીને કોઈ યુવક યુવતીને લગ્ન નહીં કરે, એની ઉપર અલગ અલગ પ્રકારના દબાણો સર્જશે અને એ યુવક કે યુવતી આત્મહત્યા કરશે તો જવાબદારી શું તમે હર્ષ સંઘવી સાહેબ લેવાના છો? અસંખ્ય કિસ્સાઓ આપણે જોયા છે કે પ્રેમી પંખીડાઓને માતા પિતા પ્રેમ લગ્ન ના કરવા દે તો આત્મહત્યા કરી લેતા હોય છે. જો હર્ષ સંઘવી સાહેબ આવી રીતે જવાબદારી લેવા માંગતા હોય તો અમને હર્ષ સંઘવી સાહેબ તમારી વાત મંજૂર છે. હવે આપણે બીજી વાત કરીએ. કપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું કપટ કરનાર લોકો. સાંભળ્યું ને? હર્ષ સંઘવી સાહેબ છેવટે કયો શબ્દ વાપર્યો? ક્યાં લઈ ગયા આપણા ગુજરાતને? સલીમ શબ્દ વાપર્યો. એનો મતલબ તમારે બધાય સમજી જવાનું છે કે હિન્દુ મુસ્લિમની વાત કરી નાખી. સલીમ સિવાય એમને ક્યાં કોઈ નામ ના મળ્યું કે બીજા કોઈ લોકો પ્રેમ લગ્ન નથી કરતા? એટલે આ સલીમ શબ્દ તમે જે હર્ષભાઈ વાપર્યો ને એની સામે પણ મને વિરુદ્ધ છે. તમે બીજા પણ જોડે જોડે ઉદાહરણો આપી શક્યા હોત. બીજા ઉદાહરણો કેમ ના આપ્યા? હવે તમે હર્ષ સંઘવી સાહેબ, તમને એટલું બધું યુવાનો અને મા બાપ પ્રત્યે પ્રેમ હોય ને તો ગુજરાતની અંદર અસંખ્ય હોટલોની અંદર જે આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે, આપણે છાસવારે જોઈએ છે કે અખબારોમાં આવે રેડ પડી તો રંગે હાથે પકડાયા. તો હર્ષ સંઘવી સાહેબ, ત્યાં હોટલોમાં તમે એક આપી દો ને કે ભાઈ પરિપત્ર આપી દો કે તમારી હોટલમાં કોઈ અજાણ્યા યુવક યુવતીઓ આવે ને તો એમની પાસે મેરેજ સર્ટિફિકેટ માંગો અને ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ ના હોય તો એવા યુવક યુવતીઓના મા બાપને સૌથી પહેલા એમનો નંબર લઈને જાણ કરો કે આ છોકરો કે છોકરી અમારી હોટલમાં આવ્યા છે, એમને રૂમ આપીએ કે ના આપીએ. હર્ષ સંઘવી સાહેબ, આવું બધું આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં ચાલી રહ્યું છે. તો આને તમે દૂર કરો. અને બીજી વાત, ગુજરાતની અંદર છેલ્લા આપણે ઘણા વર્ષોથી જોઈએ છીએ કે યુવાધન બરબાદ થતું હોય ને તો ડ્રગ્સ ના રવાડે. આજે ગુજરાત ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે.
છાસવારે તમે એક બે જગ્યાએ રેડ પાડીને પકડો ડ્રગ્સ, અહીંયાથી આટલા કરોડનું પકડાયું, 200 કરોડનું, 500 કરોડનું, આવું વર્ષોથી આવે છે. તો તમે આ ડ્રગ્સ માફિયાઓના મૂળિયા સુધી પહોંચીને ઉખેડીને ડ્રગ્સ માફિયાઓને પકડીને અંદર કેમ નથી કરતા? આ જે મોટામાં મોટું રેકેટ કોણ ચલાવી રહ્યા છે તમને ખબર જ હોવી જોઈએ. તમે ગૃહ રાજ્યમંત્રી છો, તો પહેલામાં પહેલું તો આ ડ્રગ્સ છે ને ગુજરાતમાં, એને તમે દૂર કરો. બીજું, તમે આ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એને પણ તમે દૂર કરો. ગુજરાતનું યુવાધન, ગુજરાતના જે ગરીબ લોકો છે એ દેશી દારૂ પીને કેવી રીતે, ઇંગ્લિશ દારૂ પીને કેવી રીતે રવાડે ચડી રહ્યા છે, અને એમના ઘરમાં પતિ પત્નીઓ વચ્ચે ઝઘડા થાય, ઘર કંકાસ થાય, પરિવારો ઉજડે. તો આ લોકોને તમે આકરામાં આકરી સલીમ જેવી સજા કરવાનું કેમ નથી વિચારતા? તો હર્ષ સંઘવી સાહેબ, આ બાબતનો મને વિરોધ છે, અને તમે જે સુધારા કયા છે ને એ સાંભળીએ. પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ, કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. ખૂબ જ સરસ વાત હર્ષ સંઘવી સાહેબ. આ તમારી વાતને હું સ્વીકારું છું ને સંમત છું કે તમે આ ખૂબ જ સારી વાત કરી. હર્ષ સંઘવી સાહેબ, હું સૌથી પહેલા તો તમે જે બધા નિયમો લઈને આવ્યો છો ને એની આપણે ચર્ચા કરીએ. કે શરૂઆત પહેલાના સમયમાં જે લગ્ન નોંધણીના લવ મેરેજના નિયમો હતા એમાં માતા પિતાને જાણ જરૂરી નહોતી. હવે જે સંઘવી સાહેબ અને આ સરકાર નિયમો લાવવા જઈ રહી છે ને એમાં સૂચન કરવું ફરજિયાત. હવે આ મુદ્દાની બાબતમાં હું તમને સુધારો સૂચું છું કે સૂચન કરવું ફરજિયાત તમે લાવો. હવે આ સૂચન યુવક યુવતી ક્યારે કરી શકે? એના મા બાપ ભણેલા ગણેલા હોય અને બ્રોડ માઇન્ડેડ હોય, એ લોકો એના બાળકોને, સંતાનોને સમજી શકતા હોય, અને એ સંતાનોને ખાતરી થાય કે હું જે યુવકને પ્રેમ કરું છું કે હું જે યુવતીને પ્રેમ કરું છું એની સાથે મારા મા બાપ લગ્ન કરવા દેશે, વાંધો નહીં લે અને મને સહકાર આપશે. તો એવા સમયે યુવક અને યુવતી એના મા બાપને જાણ કરીને જ લગ્ન કરતા હોય છે. એટલે આ જે સૂચન કરવું ફરજિયાત છે ને એ ફરજિયાત ના હોવું જોઈએ. કારણ કે આજે આપણે જોયું ગુજરાતમાં, તમને શરૂઆતમાં મેં વિડીયો બતાવી કે કેવી મારામારીને કેવી કાપાકાપી થઈ ગઈ. હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો જીવી રહ્યા છે, અને આવી રીતના જાણ થઈ જાય બરાબર પહેલા જ તો એ છોકરા છોકરીને ઘરની બહાર નીકળવા દે મા બાપ, છોકરીને રૂમમાં પૂરી દે અને એની ઉપર અત્યાચાર કરવામાં આવે. એટલે આ તમે જે સુધારા સૂચ્યા ને એમાં હું સુધારામાં તમને કહું કે આ વાત જે મા બાપને જાણ કરવી ને એ જરૂરી ના હોવી જોઈએ. અને બંધારણીય રીતે પણ 18 વર્ષની યુવતી થાય અને 21 વર્ષનો યુવક થાય ને તો એને હક આપ્યા છે કે પોતાનો જીવનસાથી જાતે પસંદ કરી શકે છે. આપણે જોઈએ છે કે કેટલા બધા લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે, ઇન્ટરકાસ્ટ લગ્ન કર્યા છે, આજે સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે. અને ઘણા લોકો અપવાદરૂપ કિસ્સા પણ હોય કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરીને પસ્તાતા પણ હોય જો યોગ્ય પાત્રની પસંદગી ના કરે. અને બીજું, જ્ઞાતિની અંદર લગ્ન કર્યા હોય, મા બાપની સંમતિથી કર્યા હોય, વડીલો શોધી લાવ્યા હોય, અને એવી યુવતીઓને પણ આજે ડાવરી હોય, દહેજ પ્રથા હતી, દહેજ કોઈ પણ વાંક ગુના વગર છોકરીઓની ઉપર અત્યાચાર કરવામાં આવે. અને જો યુવક એને ખબર ના હોય અને દારૂના રવાડે ચઢેલો હોય ભૂતકાળમાં, અથવા તો કોઈ છોકરી સાથે અફેર હોય, તો એ છોકરીનું પણ જીવન બગડતું જ હોય. ચાહે એના મા બાપ એને સંમતિથી એની જ્ઞાતિમાં લગ્ન કરાવ્યા હોય તો પણ કોર્ટની અંદર આપણે જોઈએ છીએ કેટલા બધા કેસોનો ભરાવો થયો છે કે છૂટાછેડા. કેમ? સામાજિક લગ્ન કર્યા હોય તો પણ છૂટાછેડા થતા હોય છે. એટલે એવી વાત નથી હોતી. આ એકબીજાના સંમતથી લગ્ન દાંપત્ય જીવન જીવવાની કલા છે અને એની વાત છે. ત્રીજો મુદ્દો, નોટરી માન્ય સહી. નોટરી દ્વારા સહી સિક્કા કરાવવા જરૂરી પહેલા નહોતી, એ જરૂરી છે. એ યોગ્ય વાત છે કે ભાઈ
નોટરી દ્વારા કરવું જોઈએ, એટલે કે પાછળથી કોઈ ફરી ના જાય કે કોઈ બીજી ગરબડ ના થાય. ત્રીજી, રાહ જોવાનો સમય જે હતો ને, પહેલા રજિસ્ટર્ડ મેરેજ કરી દે ને પછી એનો કોઈ સમય મર્યાદા નહોતી, અને હવે 30 દિવસ રાહ જોવી પડશે. એટલે કે યુવક યુવતીએ રજિસ્ટર્ડ મેરેજ કર્યા પછી છે ને 30 દિવસ કાં ભાગી જવું પડે, ક્યાં ગુપ્ત સંતાઈ જવું પડે, આવું બધું એને કરવું પડશે. અને એના માટે કેટલી બધી તકલીફ તમારા છોકરા છોકરીઓને પડશે ને, એ મા બાપે પણ વિચારી લેવું પડે. હવે ચોથી વાત કે છેતરપિંડી, મર્યાદિત તપાસ હતી, હવે ખૂબ જ કડક તપાસ થશે. આ મુદ્દા સાથે હું સંમત છું, કારણ કે આજકાલ છેતરપિંડી અસંખ્ય જગ્યાએ ચાલે છે. યુવતી હોય, કોલેજમાં જતી હોય, અથવા તો વોટ્સએપ અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપરથી કોઈ બી યુવકના અજાણ્યા યુવકના પ્રેમમાં મોહમાં પડી જતી હોય. એ છોકરો શું કરે છે, એનો ધંધો રોજગાર શું છે, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, એનું ચાલ ચરિત્ર કેવું છે, એ કમાશે કે નહીં કમાય, એ મારી સાથે સેટ થશે કે નહીં થાય, એ બધું જોયા વગર છોકરીઓ અને ખાસ અમુક જગ્યાએ છોકરાઓ પણ પડી જતા હોય છે અને એવી માયાજાળમાં ફસાઈ જતા હોય. તો આ છેતરપિંડી જો કોઈએ કરી હોય ને, તો એની સામે કડકમાં કડક પગલાં હરસંઘવી સાહેબ લેવા જોઈએ. અને એ તમારી વાત તમે જે કરીને એ વાત સાથે હું સંમત છું કે કોઈ ખોટી રીતે નામ ધારણ કરીને પણ લગ્ન કરી લે, એ યોગ્ય નથી અને સ્વીકાર્ય ના હોવું જોઈએ. અને આવી છેતરપિંડી માટે બહુ મોટી સજા હોવી જોઈએ, જેથી કરીને કોઈ આવી છેતરપિંડી કરવા બહાર ના આવે. અને આ એક ઓનલાઈન માહિતી, પહેલાં એવું હતું કે કોઈ પણ વ્યવસ્થા નહોતી, અને અત્યારે તમે જે કાયદો લાવવાની વાત કરી રહ્યા છો ને, ગેરબંધારણી છે. પસાર તમે કરો તો હાઈકોર્ટમાં કોઈક પિટિશન કરશે અને બંધારણીય જોગવાઈ મુજબ એ થવાનું નથી, પણ એ યોગ્ય નથી. તમે વોટ્સએપથી, SMS પોસ્ટથી છોકરીના બાપને જાણ કરવાની વાત કરી. હવે આ તમે પગલું ભરશો ને તો કેવી હાલત થશે? મા બાપ રાજી ના હોય ત્યારે જ છોકરો ને છોકરી ભાગીને પ્રેમ લગ્ન કરતા હોય. જો આ જાણ કરવામાં આવશે તો એના મા બાપ એવા લોકો હશે જે રૂઢિચુસ્ત લોકો, એ લગ્ન નહીં કરવા દે. અને આ હમણાં જે વિડીયો જોઈને એવી રીતે અંદરો અંદર ઝઘડાનો મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને કોમ વચ્ચે એક વૈમનસ્ય એટલું બધું મોટી ઘેરી ખાઈ થઈ જશે ને, તો ભવિષ્યના દિવસોમાં જેમ અત્યારે આપણે સારી રીતે ભાઈચારાથી રહી શક્યા છીએ ને ગાંધી સરદારના ગુજરાતમાં, એવી રીતે કોઈ રહેશે નહીં. અને આંખની સામે ટકરાશે ને તો બહુ મોટું ઝેર ઊભું થશે. ભારત પાકિસ્તાન જેવું એકબીજા જ્ઞાતિ જાતિ વચ્ચે થઈ જશે. એટલે આ મુદ્દો મને યોગ્ય નથી લાગતો. અને મેરેજ સર્ટિફિકેટ ફોર્મ ડોક્યુમેન્ટરી પરતથી મળતું હતું પહેલાં, અને સખત ચકાસણી પછી જ મળશે. આ બધા જે મુદ્દા છે એની તમારી સમક્ષ ગંભીર મેં રજૂઆત કરી મિત્રો. અને ગુજરાતના નાગરિકો, ખાસ કરીને યુવક યુવતીને અપીલ કરું છું, તમારું પોતાનું પણ મંતવ્યો કોમેન્ટ કરીને જણાવજો કે મારી વાત તમને કેટલી યોગ્ય લાગી. હવે આપણે વાત કરીએ સોલ્યુશનની. આ મુદ્દો તો બહુ ગંભીર છે. તો આનું સોલ્યુશન એ છે કે મા બાપે પોતાના બાળકોને એવી રીતે, જે ટીન એજ કહેવાય, 12, 13, 14 વર્ષના થાય ને, 12 થી 17, 18 વર્ષની ઉંમરના થાય ને, ત્યારે એવી સમજ આપવી જોઈએ. અને ખાસ કરીને ભણેલા ગણેલા છોકરા છોકરીઓ સમજતા જ હોય છે, પણ મા બાપે એક એવી સમજ આપવી જોઈએ કે તારે કેવું પાત્ર પસંદ કરવું જોઈએ, તારે તારું જીવન નિર્વાહ તમે એકબીજા સાથે નિભાવી શકશો, ભણેલી ગણેલી વ્યક્તિ છે, સારું કમાય એવી શક્યતા છે કે નહીં, એનું ખાનદાન કેવું છે, એના ઘરના સભ્યો કેવા છે, આ બધું તમે તમારા બાળકોને પહેલેથી જ સમજાવો કે ભાઈ આવી રીતના તમે પસંદ કરો તો તમે રાજી ખુશીથી આવો તો અમે તમને લગ્ન કરાવી આપીશું. પણ આ એકબીજા બાળકોને સલાહ આપવાને બદલે સીધું જ તમે એમ કરી દેશો કે હું પેલા જ્ઞાતિની છોકરા જોડે તું લગ્ન કરીશ તો હું તને નહીં કરવા દઉં, અને તું પેલી જ્ઞાતિની છોકરી લઈને આવીશ તો હું તને ઘરમાં આવવા નહીં દઉં. એટલે આ બધી વાતો ખોટી છે. અને હું તો એમ કહું છું કે દરેક ધર્મ, જે મોટા મોટા તત્વચિંતકો થઈ ગયા, એમણે પણ પ્રેમ વિશે વાત કરેલી છે. આપણે પુરાણા જમાનામાં, પહેલાના જમાનામાં જોઈશું